મહેમાનને ફોન ન કરવો પડ્યો ઝીણકુડી. જો આજ મહેમાન આવી ગયા કા ગોગડા આવી જ જાય ને. મેં રાતે ફોન કરીને મેં હર ખાઈનું કહી દીધું તું કે જો સમાધાન કરવું હોય ને તો કાલ આવી જાજો, નકર પછી મજા નહીં આવે એમ કહી દીધું તું મેં ગોગડી. હા કેવું જ પડે ને, નકર આ કાંઈ સમજે એવા મને નથી લાગતું કે આ સમજતા હોય એવું કાંઈ ખબર પડતી નથી લાગતી. કાલે તેને આપણને વાટ જોરાઈને આજ નો આવે તો હુંય જોઈને. ગોગડી બટા જી આવ્યા હોય કે હાલ ત્યાં શું નાસ્તા બનાવ્યું સવારમાં, હું નાસ્તો લેવા આવી છું અને તાર દાદા વાટે છે કે ગોગડી બહુ સારો નાસ્તો બનાવે કે લેતી આવી એમ, એટલે હું લેવા આવી છું. લાઈને નાસ્તો બની ગયો હોય તો ડોશમાં તમારે જીવ જોતો તો એક કામ કરો, જીવ લઈ જાઓ. જાઓ જોતો છે એ જો રહોડામાં પડ્યો છે, હાથે ટિફિન બાંધીને લઈ લ્યો, જાઓ લઈને વયા જાજો હો ને. હા મને કહેવાનું આવતા હું લઈને જાઉં છું એમ, લઈને દોડવા મળજો હો. ડોશમાં જાઓ. હું અત્યારનો નાસ્તો તો લઈ જાઉં છું ગોગડી બટા. હવે પછી જમવાનું તું ક્યારે મને કે શાલી કે મને જમવાનું ક્યારે તું મને મેસેજ કરીશ કે પછી આ લંગુબેન નું શું નિર્ણય આવે હું નહીં. જો હજી વાતચીત કરવી, હજી મહેમાન આવ્યા છે, ડોશીમાં ઘડીક તો હક લેવા જો, જીવ હુકામ લ્યો છો શાંતિથી પેલા વાત તો કરવા જો હું કે હું નહીં, પછી હું રાંધીશ ને પછી હું તમને ફોન કરીશ હો ને. ડોશમાં તું છે ને ફોન ન કરતી, ફોનમાં છે ને મારે રેકોર્ડિંગ ચાલુ હોય તો કદાચ તાર દાદા સાંભળે ને તો પછી અમાર બેન બાંધવાન થાય, એટલે છે ને તું ફોન ન કરતી અને ફેસબુકમાં મેસેજ ન કરતી ને વોટ્સએપમાં ન કરતી. એ બધું મારું એક છે. હજી કાલ તનું કહી રહી છું તોય પાછું યાદ કરાવું છું. તું જેવી ને તેવી પાછી મને વોટ્સએપમાં મેસેજ કર એટલે મારે તને કેવું પડે હો ને. અને ઇન્સ્ટાગ્રામ નથી કોઈની પાસે, ઇન્સ્ટાગ્રામ નથી એક, એટલે તું ઇન્સ્ટાગ્રામમાં ગમે ત્યારે મેસેજ કરજે અને રીલું મોકલજે હો ને ગોગડી બટા. મને ગમે તું રીલું મોકલ નહીં હો મારી દીકરી. અને હું જાઉં છું ને મને તું મેસેજ કરી દેજે ઇન્સ્ટાગ્રામમાં, રંધાઈ જાય ને એટલે હાલ હું જાઉં છું હો. અને વોટ્સએપમાં ને ફેસબુકમાં ન કરતી હોય, તાર દાદામાં તે ખુલ્લું છે તો પછી મારે પાછું ડખા થઈ જાય એટલે હો ગોગડી. હવે હું જાઉં છું હાલ. અને પાછો મારો પ્રેમ છે ને એટલે હો ગોગડી, એનું પ્રેમ બહુ કરું ને એટલે હું એને બધા પાસવર્ડ ને એવું બધું આપી દઉં હો. ખબર નથી પડતી ડોશીમાં તમે અવડા ગઢા છાન, તમને અત્યારે ગઢે ગઢ પણ હું એવો પ્રેમ થઈ ગયો ગાંડો તે બધાયના પાસવર્ડ ને એવું બધું દઈ દીધું. અને તમે છે ને હવે ટિફિન લઈને નાસ્તાનું હાલતા થાવ ને બની જાય ને તો હું તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી. બસ જાવ હવે હાલતા થાવ હો ડોશીમાં, જાવ. ગોગડી ઈ તને નો ખબર બટા પડે, હજી તું નાની છો, તું બચ્ચું છો બચ્ચું. ઈ મારો પ્રેમ છે, ઈ પ્રેમ કરતા હોય ને એને જ ખબર હોય ગોગડી. અને હારું હાલ હવે હું ટિફિન લઈને જાઉં છું, તારા દાદા બિચારા ભૂખ્યા હશે મારા દીકુડા. વાલો હું જાઉં હો ગોગડી. એ હા મરો ને ડોશીમાં જાવ હાલો. ટિફિન જો રસોડામાં ત્યાં ખાટલીમાં પડ્યું છે અને બધું રાંધેલું બધું ન્યા જ પડ્યું. જાવ નાસ્તો બનાવેલો પડ્યો, જાવ લઈને દોડતા થાવ. આ ડોશીમાં ને એટલો બધો ગઢેગઢ પણ એ ઝીણકુડી પ્રેમ હશે જોતો ખરા. મારા બાપ દાદા મરી ગયા ને કેટલા વર્ષ થયા બધું એના ડોશીને હજી લવ નથી જાતો. બોલ ઝીણકુડી હું કરવું આનું જોતો ખરા. આ ગઢેગઢ પણ ખરેખર એટલો લવ હશે. મારા વાલા ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હોય ગોગડી બેન હોય, અત્યારે લવ તો ક્યાંય નો ક્યાંય પહોંચ્યો તને ખબર છે. હોય કાંઈ નક્કી ન કહેવાય હો ગોગડી બેન. એ મારી ઝીણકુડી તને હજી કાંઈ ખબર નથી પડતી, તું હજી બચ્ચું છો બચ્ચું. લવ તો કોને કહેવાય? આ લવ નો કહેવાય, આકર્ષણ કહેવાય આકર્ષણ. મારી ઝીણકુડી તને શું ખબર પડે? ગોગડી બેન શું કરવાનું છે હાલો. ને આ લંગુએ શું વિચાર કર્યો છે ને લંગુ જ ક્યાંય દેખાતી નથી ને કાંઈ નહીં. અને હું તમે અમને બોલાવ્યા મા દીકરાને, હાલો આપણે સોખવટ કરી નાખવી પછી વાત થાય પૂરી. હાલો શું કરવાનું છે કયો લંગુ બેન? જેમ તમે કયો એમ લંગાભાઈ કરી દેવાનું છે. લંગુ બેન લંગુ બેન હાલો તો અહીંયા. એ હા હો ગોગડી ભાભી આવું છું 2 મિનિટ. તમારે વિચાર કરવાનો છે એટલે તમને બોલાવ્યા કે તમારે શું કરવું શું નહીં કયો એટલે વાત થાય પૂરી. આપણે સોળીને શીકણું કાંઈ કરવાનું ન હોય. અને જે તમારે કેવું હોય એ તમે કયો અને તમે કયો પછી અમને જે લાગશે એ અમે કહેશું. શરૂઆત તમે કરો મા દીકરો, તમારે જે કહેવાનું થતું હોય કયો હાલો. આમ જોતો ખરી આ કેવો ભટકાય છે મહણીઓ. લેવું હેઠો બેસી જાવ નકર કાંઈ જીવવા નહીં દે મને એવું લાગે છે. કેમ ભાઈ તમે હેઠે બેહી ગયા? લ્યો તમે મહેમાન કહેવાય, તમારે નો હેઠે બેહાય હું બેહું. લ્યો વયા ઉપર. ના હું હેઠો જ હારો છું, મને આઈને બેહવા જો. તમે બેહો ભાઈ ની રાતે, મને હેઠે જ મજા આવશે. ઝીણકુડી આમ જોતા ગાંડા હાજા જેવાન કોકને લઈને આવ્યા. આમ જોતો લંગો કાળિયો કલુટો કેવા મા દીકરો. આમ જોતો સોફે સડીને બેહી ગયા. આમ જોતો ખરા આને કઈ ખબર પડતી છે કે નહીં સોફાની હેઠે બેહવાનું હોય. આમ જોતો માથે મા દીકરો સડીને બેહી ગયા. હું કેવું ઝીણકુડી આમ જોતો ખરી એક આટો નહીં થવા મા દીકરામાંથી કેને.
હાચી વાત છે ગોગડી બેન, તું જોતો ખરી ઈ બે માં દીકરાને તાટો નહીં પણ શીબરી માસીને તો જરાય નથી, એકય નથી, અડધોય નથી, અડધામાંથી અડધોય નહીં. બોલ જોતો ખરી ક્યાં સડીને બેઠા જોતો. ગોગડી બેન હાવ ગાંડા ડોળા આમ જોતો સડ્ડી વાળા આમ જોતો કેવા છે કા ગોગડી બેન. આને કાઈ ખબર નથી પડતી હો, એટલે તે શીબરા માસે કાઢી મૂક્યા છે. તા ગાંડા કોણ જિંદગી કાઢે કા ગોગડી બેન. બોલો ને ગોગડી ભાભી, હું કામ હતું કે અમથી બોલાવી હતી મને? આ તમાર ભાઈએ કીધું ને કે બોલાય લંગુ ને એટલે મેં બોલાવ્યા. તમે બેહો હવે લંગુ બેન. અમારે શું કહેવાનું હોય, તમને બધી ખબર જ છે કે જો લંગુને હરખું રહેવું હોય તો અમારે લઈ જવાનું થાય છે, નકર તમે કયો એમ. હરખું તો કઈ રીતે તમે બધી સોખવટ કરી નાખો એટલે પછી છે ને આપણે આગળ ક્યાંય વાંધો ન પડે, બરોબર ને શીબરી માસી? હા ઈ તો એમ જ હોય ને, જો જેને જેમ કરવું હોય એમ, એટલે સોખવટ થઈ જાય તો પછી કાંઈ બળતરા નહીં ને. અત્યારે સોખવટ કરવી પડે બધી, પછી જો આગળ જતા તમે પછી રોનું કાઢો તો ઈ કાંઈ ભેગું ન થાય. શીબરી માસી આપણો વાક છે એટલે આપણે શાંતિ રાખવાની છે. તમને કોઈ બોલવાનું કહે છે એટલે થોડાક શાંતિ રાખો ને, પછી આપણે તમતાર બધું એને કહેવાનું છે. પેલા ઈ હું કહે છે હું નહીં, એટલે ઘડીક મૂંગા મરો હો શીબરી માસી. બેન અમે તો કીધું જો એટલે તે કેવી છે તમારે તમતાર જેમ કરવું હોય એમ કયો. જો અમે તમારા જવાબની વાટે છે કે દુના કે છે ને તમે કયો, અમારે તેડી જ જવાતા એટલે દમ પ્રેમથી તેડવા નહોતા આવ્યા, પણ એને બધા કેવા ખેલ કર્યા એટલે અમે નો આવ્યા, પછી વૈયા ગયા. નકર તો અમે કાલે આવવાના જ હતા. અમ કીધું કાલ નથી જાવું તો એને ખબર પડે ને, અમને તમે કેવા ધક્કા ખવડાવો. અમ કોઈ દી કાંઈ કીધું કે તમારે આમ કરે છે ને તેમ કરે? અમને કાંઈ લંગુ કાંઈ ઓછી નથી હેરાન કરતી. 5 મહિનાથી આમ બધું સહન કરતા આવી છે તોય એમ તમને કીધું માસી. એટલે જ તમને કેવી છે કે એનો જે વાક હોય ને તમે બધોય કયો એટલે અમને ખબર પડે. પછી છે ને અમને એમ થાય કે હું નિર્ણય આગળ લેવો એમ, એટલે તમે બધી સોખવટથી વાત કરો, બરોબર છે ને? એટલે પછી છે ને બધી સોખવટ થઈ જાય, પછી તમે તેડી જાવ પછી પાછી લંગુને આ લાવીને એવું નહીં, બધું આ વખતે એકડે એકથી તમને સોખવટ કરીને પછી મોકલવાનું થાય છે, ચાહું જ નહીં. મમ્મી આપણે બધુંય કહી દેવાનું છે, પછી છે ને કાંઈ ગોળો ગાભણો રાખવો નથી. પછી છે ને પછી લાગે ઈ તો તમને આ બધી કાંઈ આમનામ કાંઈ જિંદગી નો નીકળે. પછી તમારે જે તમતાર કેવું હોય ને અત્યારે કહી દો, પછી આપણે કાંઈ નથી રાખવું પેટમાં, બરોબર છે? હા બટા તુંય કહી દે તારે જે કેવું હોય ની, અને હુંય કહી દઉં, બરોબર ને? હા માસી તમારે જે કેવું હોય ને તમતાર કેવા જ મળો છો, એટલે અમને ખબર પડે કે અમારે હું તમને કેવું હું નહીં જવાબ દેવું. અમે લંગુ બેન ને તમતાર પૂછી લેજો, હો વાર તમારે વિચાર હોય તો તમને મોકલવા માંગવી છે. નકર પછી છે ને આવા કઈ ઘડીએ આ કઈ ઢીંગલા પોચાની રમત નથી, તે ઘડીએ આમ કરવાનું તેમ કરવાનું હોને. અને કઈ ઢીંગલા પોચાની રમત હોય એની જેમ નથી ખાવ ઢીંગલી હવ લઈ જાવ, ઢીંગલો તમે લઈ જાવ. આ તો રોજનું છે ને આખી જિંદગીનું છે, કઈ વર 2 વરનું થોડું છે. એટલે તમતાર બધી સોખવટ કરી નાખો પછી આગળ વાત હકાવી. ગોગડી બેન આમ જોત લંગુનું જડબું જોતો તો કેવું મણ એકનો થોબડો સડાઈને બેઠી આમ જોત. હજી એને હારે જવાનો વિચાર નથી લાગતો. કેમ લાગે ગોગડી બેન? હવે એને હું ગમે એને જવું પડે, જાય નહીં તો વારો ન પડી જાય. કેટલો તારો ભાઈ ખીજાણો ખબર ને જીનકુડી, એને બહુ ખીજાણો મારો ગોગડો. એટલે હવે તી નહીં હોય ને ઉપડશે, તાર જોવું જોજે કાંઈ નહીં બોલે. હાલો હાલો માસી બોલવા મળો, પછી કઈ સંસોળીને લાંબુ ન કરવાનું હોય, જલ્દી બોલવા મળો તમારે જે કેવું હોય હાલો. એટલે વાત થાય પૂરી. અને છે ને આ કઈ હગા સેવી કઈ મટી નથી જવાના, એટલે શાંતિથી જે પતાવું હોય એ પતાવી દેવી. કાઈ નહીં રાંતા નકરી મેસેજ માં વાતો કરતી હોય. આ તો આપણે એમ થાય કે નથી કેવું એટલે દોલી વખતે પ્રેમથી મેં કે તેડી જાવ અને પછી સમજે ને તો વાંધો ન આવે. તો તઈ તે નકરી મેસેજ આવે, મેસેજમાં વાત કરે ને ઓલાનું આવે ને પેલાનું આવે. અને હું કહું નહીં તો મારું કઈ ગણકારતી જ નથી, તો તમે એને જરીક શીખામણ દો કે એવું ન કરાય એમ. અને ફોને તે રાતે તે 12 વાગ્યા સુધી હું એમ કહું હુઈ જાય એલી હુઈ જા, તોય હુએ ને નકરી ફોનમાં જ પડી હોય. તો હવે ઈ તો મારે શું કરવું કયો? અને મારે એવું દુઃખ કોને કહેવા જાવું કયો કે ઈ નકરી ફોનમાં પડી રહેશે અને એને કાંઈ કહેવાય નહીં. એને કેવી તો તી ધોકો લે કે હું તને મારી નાખું કે મને તે મેસેજ નું એવું કાંઈ કીધું ને તો એવું મને કે તોય મેં કીધું એકય વખત? હે લંગુડી જડબાળી, એવું કેવાય આપણા ધણીને ધોકો લઈને મારી એમ? હે ઈ હાસુદ કેતા હોય તને ખબર નથી પડતી એવી? એવું કોઈ દી કેવાય આપણા ધણીને ધોકો લઈને મારી છે એમ? તું વિચાર તો કર, તું કોની સામું હું બોલતી હતી. અને હવે છે ને તું તારા બધા દાંડિયા બંધ કરજે, નકર મારીને અમે ધોકાઈ નાખશું તને. ઈના ઈ ધોકે તને મારશું અમે. હો હવે છે ને હું કોઈ દી કાંઈ નહીં કહું, બસ બધી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. બસ હવે જે છું એ બસ મારે ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું બધાયથી માફી માંગુ છું. હવે હું કોઈ દી એને કાંઈ નહીં કહું. બસ જો લંગાભાઈ અમે તમ તાર ફોન જ લઈ લેશું, એટલે ઈ ક્યાં જવાની કયો તમે? તમારે પછી કાંઈ ઈ તો ઓપ્શન નહીં રહે. અને જો લંગુ તારે તેને જે કેવું હોય ને કહી દેજે, એટલે આપણે આ કાંઈ છે ને બધું લાંબુ નથી કરવાનું. તારે જે વાક હોય એ કહી દે. અને જો લંગા કુમાર તમ તાર ફોન જ લઈ લેવું, એટલે ક્યાં કાંઈ ઉપાધિ જ નહીં રે. બસ હવે ઈથી વધારે શું હોય? હાલો હવે બીજું તમારે જે કેવું હોય કયો. હા ગોગડા ભાઈ ઈ બધાય કરતા મારા ભાઈ ઈ બધાય કરતા સારું કર્યું, લ્યો ફોન લઈ લેવાનું કર્યું ને બસ. તો અમને કાંઈ વાંધો નથી, તમ તાર રાજી ખુશીથી અમ તેડી જવા તૈયાર છે. બસ હવે તમારે શું કેવું છે એ કયો હાલો, અને તમે નિર્ણય કરીને જવાબ દો. અને અમે જમવા ખોટી નથી થવાના, અમારે નીકળવું છે ને અમારે થાય છે મોડું.
મારું તે મારા મમ્મીને મંજૂર હોય ઈ બધું મને મંજૂર છે. તો તમે છે ને કાઈ નહીં, જલ્દીથી કયો તમાર બધાને શું નિર્ણય છે. અને લંગુ તારે જો હોવાર વિચાર કરી લેજે, પછી છે ને મારી યારે બાધીશ તો કાઈ મેળ નહીં આવે. એટલે તને જે વિચાર હોય ને કહી દે, અને તાર જે કેવું હોય ને કહી દે, બરોબર છે. પછી આપણે કાઈ લાંબુ નથી કરવાનું. અને તારો જે વિચાર હોય ને હોવાર વિચાર કરી લેજે, પછી મારી યારે બાધતી નહીં અને મને ધમકી ન દેતી ધોકો લસ ને આ લસ ને. એટલે તું 100 વખત તું તાર વિચાર કરીને પછી મને જવાબ દે. અને અમારે જમવાને જ ખોટી થવાનું ગોગડી બેન. એટલે છે ને અમને કાઈ ફોર્સ ન કરતા ને અમારે નીકળવું છે ને અમારે થાય છે મોડું. અમારે છે ને એક ભાઈને લૂંટી લીધા તા ને તો એનો કેસ માથે છે, મારે મુદતે જવાનું છે. એટલે છે ને મારે ઈ કામ છે. એટલે તમે છે ને કયો, બરોબર છે, કોર્ટનું કામ છે એટલે જાવું પડે એમ છે. તો આ લંગુ શું કહે છે હું નહીં, જે હોય અમને હરખું કયો. હાલો જો લંગુબેન 100 વખત વિચાર કરી લેજો. જો હું તમારી ભાભી છું, બરોબર છે, તમે મારા નણંદ છો. આપણે કઈ રિશ્તો છે એ મટી નથી જવાનો. અને તમને જે કીધું હોય બધું રાત હાટું કીધું હોય તો તમારો શું વિચાર છે ને શું નિર્ણય છે એ તમે કયો, બરોબર ને જીનકી? હાચી વાત ને શિબરી માસી? અને જો ગોગડાવ તમને કહું છું, જો એને 100 વખત છે ને પૂછીને પછી આપણે મોકલવા છે. ઈ પેલા મોકલવાના નથી થતા. પછી આ કઈ ઘડીએ થોડું આવું બધું ભેગા કરવાના હોય બધાને, અને બધાને બોલાવીને તો લાવવાને. એની કરતા છે ને બધી સોખવટ કરવી હારી, બરોબર છે. એટલે 100 વખત વિચાર કરી લો અને પછી તમારે જે નિર્ણય દેવો હોય જો. હા જો લંગુ 100 વાર વિચાર કરી લેજે. અને ફોન બોન તો બિલકુલ અડવાનો જ નથી, લઈ જ નથી જવાનો. અને ધણીની ઉપરવટ થઈને કાઈ કામ કરવાનું નથી. એટલે તું 100 વખત વિચાર કરી લેજે, બરોબર છે. જાવું હોય તોય ઠીક છે, નો જાવું હોય તોય ના પાડી દે. અને છે ને વધારે કાઈ વહીવટ નહીં હાલે. જો તને ચોખ્ખી સટ જ વાત કરી દેવી. અને આ કાઈ દર વખતે છે ને આવી રીતે ભેગા થવા નવરા નથી. એક દીની રજા પાડી, 2 દીની, કાઈ રોજની કોઈ રજાઓ પાડીને આવા ભેગા કરવાના ન હોય, બરોબર ને શિબરી માસી? હા લંગુ તું તાર આપણે પરાણે નથી હારે જાવું. જો જાવું હોય તો જ તે, અને નો જાવું હોય તો ના પાડી દે શોખીન ફૂલ, બરોબર છે. પછી વધારે કાંઈ લપ ન કરવાની હોય. અને છે ને તને કહી દે છે કે જો તારે આમ કરવાનું તો તને એટલામાં જ ખબર પડી જાય છે ને. તો તાર જાવું હોય તો આ પાડ ને નો જાવું હોય તો ના પાડ, બરોબર છે. શોખીન સઠ વાત. શિબરી માસી એને હાહરે મોકલવાની છે. જાવું હોય જાન, નો જાવું હોય નો જાન. એટલે તમે શાંતિ રાખો ને. તમને કોણ એટલા બધા વહીવટ કરવાની કે છે? એને હાહરા ભેગીની કરવાની છે. મારે નહીં થાય ઘરે રાખવાની. તમને એટલી ખબર નથી પડતી? એટલા બધા સડાવવાની હોય એને? સડાવવાનું નથી. શું કરવાનું લંગુ? હાલ ફટાફટ જવાબ દે. જો ગોગડાવ મેં તમને કીધું તું ને એના શિબરી માસી સડાવે. જો અત્યારે કેવા સડાવે છે મોઢું. જો લંગુબેન કેવું કરે છે, જાવું ન જાવું કેવું કરે છે. એટલે જ હું કહેતી હતી કે આ શિબરી માસીને તમે સમજાવો ને પેલા છે ને એને હાહરે ભેગીના કરવાની જરૂર છે. પછી આ લંગુબેનને મોકલાય. તમને કઈ ખબર પડે છે? આમ જો શિબરી માસી જ્યારે હોય ને ત્યારે આ વાત સડાવતા હોય. એ દીકરી બિચારી કેટલું દુઃખ સહન કરે. કઈ એને વેસી નથી દીધી. ફોન નહીં દેવાનો, નામ નહીં દેવાનું, તેમ નહીં દેવાનું. કીધું છે કે એને નહીં કાંઈ કરે, નહીં આવું કાંઈ કરે તો પછી એને પ્રેમથી મોકલવાનો. તમે એટલી બધી ધાક ધમક્યું જો કે તું હારે ટકી જ જાજે ને આમ કરજે ને તેમ કરજે, તો પછી ઈ તેમ જુલુમ નહીં કાંઈ કરતા હોય. બધુંય મને લંગુએ કીધું છે. પણ આ તો મને એમ થાય કે મારે કાંઈ બોલવું નથી, પણ આ વધારે થયું ને એટલે હું બોલીશું, બરોબર છે. એટલે દીકરીને પ્રેમથી જ મોકલવાની છે. જાવું હોય જાય, નો જાવું હોય કાંઈ નહીં. અને તુંય તે ગોગડા તે વરસ આજે જોઈશ કે મને બધી ખબર પડે છે લંગુને કેટલું દુઃખ છે. મેં કીધું અમે કોઈ દિવસ લંગુ રોજ મારી પાસે રોતી હોય. આ લંગો છે ને એ એક ખાડી નથી લઈ દીધી, કે નથી એક હારા કપડા લઈ દીધા, નથી ક્યાંય ફરવા લઈ જાતો. તો પછી એટલું સમજવું ન પડે બધાયને? આ તો મને એમ થયું કે હશે ભાઈ ક્યારનું નથી કાંઈ બોલવું, નથી કાંઈ બોલવું. તે લંગુબેન તમને મોઢા મગ ભર્યા છે ક્યારના અમે પૂછવી સવી કે તમારે એનો વાક હોય તમે કયો. તો તમારે નથી કહેવાતું આ શિબરી માસીને તમે આવા બધા હાંધા કર્યા છે? અમને થોડી ખબર છે કે તમારે એવું છે એમ. તો તમારે બોલાય ને. અરે હું કેવું ગોગડી ભાભી, હું તમને બધાને કહું તો તમે કોઈ મારું માનો નહીં. મને ગોગડો ભાઈ કીધે, મને બધાય કીધે, મારે કોનું માનું? મને કેટલું મારે, મને મારે છે. અને અત્યારે ખોટું બોલે છે. તમને એ બધી નો ખબર હોય. લંગુ ભાભી મારે તો નથી જ જાવું. મેં તમને નહોતું કીધું પણ આ ગોગડા ભાઈ કીધું એટલે હું જવા તૈયાર થઈ ગઈ. મને કેવી મારા હાઉઈ તે મને ટાઢું કાવા આપે. મેં કોઈ દી તમને કીધું મને એકેય જોડી કપડાય નો પહેરવા દે હારા, મને કાઈ નો દે. અને મને કપડાય નથી લઈ દીધા, મને કાઈ નથી દીધું. અને એમ કે લંગા તારે છે ને એ લંગુ પાઈ જવાનું જ નહીં. એટલું બધું મારે છે. મેં તમને એકેય વખત કીધું કે આમ કરે એમ? મેં ક્યારેય કીધું છે? તો તમારે એટલું તો સમજવું પડે. મારું તો કોઈ દી દુઃખ કોઈએ મને પૂછ્યું જ નહીં. હાશી વાત છે હો ગોગડી બેન. આ લંગુ બેન ને કઈક પર્સનલ દુઃખ તો હશે તે કહેતા નથી હો ગોગડી બેન. કા કેમ લાગે? હા તો તમારે કહેવાય ને લંગુબેન, અમે તમને કેટલી વાર પૂછ્યું. વાંધો નહીં, જે હોય તમે છે ને તમતારે અત્યારે બધું તમતાર સોખવટ કરી દો ને બધી વાત કરી દો. પછી જ આપણે મોકલવાનું થાય ત્યાં સુધી લંગાભાઈ તમારો વાક છે. જો અમને તો લંગુબેને નહોતું કીધું એટલે અમને ખબર નહોતી. અને માસી તમને તે કેવી છે તો તમારે એટલું બધું તણકાવાય નહીં, પેલા બધી બાજુથી જણાય, બરોબર છે.
લંગા કુમાર ઈ તો અમને કીધું નહીં એટલે લંગુએ આ તો કીધું હોત તો અમને ખબર ન પડે કે આમાં કોનો વાક છે ને હું છે એમ તો તમારે એટલું તો સમજવું પડે ને કે મારે કેવું પડે એમ અત્યારે એમને એને કીધું ઈ તો ત્યારે તે હું ખીજાણો તઈ રોતી સાની નહોતી રહેતી પણ અમને થોડી ખબર છે કે આવું બધું છે એમ ઈ પાછી મોઢામાંથી થોડી ફાટે અને 2 દિવસનું કામ હોય 3 દીનું કામ હોય તમારે જેટલા દિવસનું કામ હોય બાકી આ મેટર છે ને આ પતાવીને જ જાજો અમે કાઈ નવરા નથી રોજે રોજ આવી બધી માથાકૂટ બધી પતાવા બરોબર છે એટલે આઈને રોકાવાનું છે ને આ બધું જો છૂટું કરવું હોય તો ઠીક છે ને જે કરવું હોય ની તમ તાર અત્યારે રેસ કરી નાખવું છે પછી છે ને તમે જાઓ પછી 5-6 મહિના પછી પાછા આવો ઈ બધું અમાર નથી કરવાનું થતું એટલે તમે છે ને જ્યાં સુધી આ બધો વહીવટ પતે નહીં ત્યાં સુધી ક્યાંય હલતા નહીં માં દીકરો બરોબર છે ને આ કોક નંગ જેવા હારે લાવ્યા છે એ નહીં તે બરોબર નાઈને ડ્રો જો લંગુબેન હવે છે ને મૂંગા મારો બધા તમારા હારે છે એવું બધુંય તમારું કરવા તો અમે તૈયાર છે બરોબર છે એટલે હવે શાંતિ રાખો અને શાંતિથી રહો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડિયો કાલે આવશે જય દ્વારકાધીશ